કા દાદા દળો છો મિત્રો? અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા છે. મિત્રો આપણે છે ને ઘંટી એટલે તો વિયાવી ને મારા બાજુ વાલ ફોલે છે. કાબા લાડવા છે મારા મધુબાઈની દઈ જતા ની મમ્મી ખાવા બેસી જા. ફેમિલી કેમ છે? બધા મજામાં દશે ને ન મજામાં તો આપણા વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે તો જો મસ્ત મજાનો બપોરનો સમય થઈ જશે ને વાડીથી ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. ને વાડીથી બધા કપા વીણતા હતા ને આપણે જો સ્કૂલેથી પણ વીએ ને જો શેલર કાકી મધુબા બી આવ્યા તો કપા વીણવા. કા મધુબા ઠેક જય માતાજી, જય જાનબાઈમાં. હા અને શેલર કાકી તમે ઠેક એ જો પીરસે છે મમ્મી. જો મારા દાદા છે ને એટલે કાંઈ બોલ છે નહીં ને મારા મિત્રો જો ક્યાં સડીને બેઠો છે. બાવું કરશે ને આપણે જોતા આવી. બા તમે શું કરો છો? ઠેક જય માતાજી, જય જાનબાઈમાં. ઠેક અને મારા દાદા જો પાડીને પાણી પાય છે. કા દાદા જય માતાજી, જય જાનબાઈમાં. દાદા હા પાણી પાય છે. અને આજે તો જો મસ્ત મજાનું છે ને શાક સાપડી બનાવ્યું છે મારા બાએ. ને તમારે બધાને શાક સાપડી ખાવું હોય તો લઈ આવજો. તું ન ખાતો રહેવા દેજે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં આવે છે ને ન મજામાં તો આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનું છે ને 5:30 વાગી જશે, સાંજનો સમય થઈ જશે ને અમે તો જો 5:30 વાગ્યા પછી છે ને સાંજનો સમય કેવી. અને આજે તમને બધાને ખબર રહેશે કે આજે બુધવાર છે તો કેન્દ્રમાં જવાનું હોય તે વિવાસી. હજી તો જો આપણે કેન્દ્રમાં ગયા નથી, હજી તો છે ને વાળામાંથી આવ્યા છીએ ને મેં કીધું છે ને પેલા બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું. અને થોડી જો રાંધે છે દોડી હું રાંધજો બટેટા બનાવવાનું છે તે બધું કટિંગ કરશે એમ ને. અને મારા મમ્મી શું કરે છે ને જોઈ લી. મમ્મી તમે શેનું શાક કરો છો? અમે મેથીની ભાજી કરો છો? બાબરેટ લેવા બાબરે કુચી પણ કરી હતી આજ તો બાર ગામ જતા લગ્નમાં જતા તે રોકાય ન જવાય રોકાય તો થાત તો ભેજ કોણ દો કા મને ક્યાં આવડે છે એ તમારે સારા હોય તો મારા મમ્મી તો જો ભાજી બનાવે છે ને મારા બા કાંઈ ઘરે છે ને ઘંટી જશે કા રૂપલી. અમારા જો રૂપલી બેન છે ને ભાગ લઈને આવે છે. હું લેવા ગઈ હતી? ભાગ લેવા ગઈ હતી. ઠેક એમ બોલ કે સબસ્ક્રાઇબ કરી નાખો. સબસ્ક્રાઇબ કરી નાખો. નથી આવડતું ને બોલતા? જો મિત્રો તમને બધાને ખબર રહેશે કે ગમે છે ને છોકરાને નાના છોકરા છે ને સબસ્ક્રાઇબ બોલતા ન આવડે એટલે છે ને સબસ્ક્રાઇબ જ બોલવાનું કહું, કારણ કે છે ને દાંત કાઢવાની મજા આવે. આ મૂગની અત્યારે જો મસ્ત મજાની રાંધવાની તૈયારી ચાલુ છે ને પતંગો શકે છે જો મિત્રો. અને કુળીઓ જો અમારે પતંગ ચકાવે છે. અને આપણે છે ને કેન્દ્રમાં જવાનું છે તો કેન્દ્રમાં આવીને જ પાછા મળશું. તો તમે લોકો ક્યાંય જાતા નહીં, તમને આગળનો માહોલ શું થાય છે ને તમને બધાને બતાવશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહી છે ને ઘરે તો હવે છે ને આપણે ઘંટી આવી ગયા છીએ. મારા દાદાએ હાથ પાડ્યો ને તો ઘંટી મારા દાદા જવડાનું મળે છે. તમને બધા છે ને કેન્દ્રમાં દેખાડી દીધી ચાલ દેખાડો. અને મારો અવાજ છે ને કાંઈ ક્લિયર આવતો ન હોય કારણ કે ઘંટી ચાલુ છે ને એટલે. કા દાદા દળો છો? હા અને આ બધું હા અને આ બે જો ઘંટી છે કાંઈકા છે અને કાંઈકા છે. અને આ બધા જો મિત્રો દવડા છે. કેટલા બધા દવડા આવે છે કા દાદા? કેટલા બધા દવડા આવે છે ને? હા મારા દાદા છે ને મોઢે લોટ ને મૂડે ને એટલે મોઢે બાંધી વાળે ને એક હરખું સંભળાતું લેવું તો આપણે છે ને ઘરે જાય. આપણે છે ને ઘંટી એટલે તો વિયાવી ને મારા બાજુ વાલ ફોલે છે. કાબા વાલ ફોલો છે ખબર હતું ખબર નહોતા કે તાર કેમ નાખવાનું બા
અને ધોળીએ જો દાડમ ફોલી વાળ્યા છે. કેમ દોડ દાડમ ફોળ્યા? પાવ બટેટા નાખો. ઠેક જો ને મસ્ત મજાનું એ છે ને કટિંગ કરી વાળ્યું છે. જો બટેટા છે, ટમેટા છે, દાડમ છે અને આ ડૂટી ફૂટી છે. એવા કાંક બનાવવાના કા થોડું? હા તમારા લોકોને ખાવા હોય તો આવી જાવ. હા અહીં કા જોત ખીરી કેટલું ગુતાવળ છે. મોડું થઈ ગયું. મોડું થઈ ગયું છે. તો રોટલા કેટલે એટલે હાલે. ઠેક અને મારું પાછો આ બહાર ગામ જતા એટલે નવા કપડા પહેરસ કહું. મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને પરિવાર તમારી સામે થઈ ગયા છે. જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આજ તો છે ને વાળું કરવા આપણે ઘરમાં બેઠા છીએ અને વાળુમાં તો જો બપોરની ચાપડી છે, મરચાં છે, તળેલા ભૂંગળા છે. મમ્મી આમાં શું છે? મરસા તો ઓર યાર આ કુલથી નથી બહુની કોઈ. અને આ જો મેં તો શું લઈને આવ્યો? ઠેક પપ્પા ખાવા બેસી જા. અને આમાં જો લાડવા છે અમારા મધુબાઈને દઈ જતા ની. મમ્મી ખાવા બેસી જા. જય માતાજી, જય જાનભાઈમાં. અને જો આવડી મોટી આ ભરીને લાવ્યા છે ઠેલી ખાવાની. લાગી તો શાકભાજી કેવી છે. નાસ્તો જો બપોરનું શાક છે, સેવ ટમેટાનું મસ્તીનું બનાવ્યું હતું મારા બાએ. તો આપણે સાચી જોઈએ કેક બની છે. બીજું કઈ કેશ? હા આમ જો કેટલી બધી લાવે. આવી શરદીની સાઈઝ કરો મેં લાડવાની મુક્તિ સાઈઝ ની દીકરી ખાય છે. લાડવા બે મોઢે ખાય. કાલ મમ્મી વાડિયા નો આવવાથી એક લાડવો છે. લાડો ખાઈને હાન પાડી. કાઈ નહીં લે. વાડે નતા લાડો ખાઈને હાન પાડી. એ તમારે ખાવું નતું બપોર એટલે તો કન્ટિન્યુ નીરા ખાઈ લેવા. હા કાલે એમ કરીશ નિહાળ ખાઈ લઈશ. કાલ ગુરુવાર છે કાલ તો પણ દુશ્મન મેળામાં તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા છે. અને તમારી સામે રજૂભાઈ થઈ ગયા છે અને જો નવરા થઈ ગયા છે ને બધા હુત્તા હશે. જો કા મમ્મી? અને આમાં જો સિરિયલ શરૂ છે નાયરાની અને બહાર ઘંટી શરૂ છે એટલે તમને બધાને મારો પૂરતો અવાજ આવતો હશે નહીં. અને હમણાં છે ને મારા જેવી છે એટલે આદત તો નથી પડી છે કે બપોર હોઈ જાય એટલે છે ને આદત તો નથી પડી કે બપોર હોવાની ટેવ કાઢવાની. માળા જાય છે ને એટલે હોવાની ટેવ પણ નીકળી જવાની છે ને માળામાં પણ આપણે જઈએ છીએ થોડી થોડી ભૂલ પડે જ છે. ભૂલ તો શરૂઆતમાં આપણને પડે જ છે. અને તો આપણે છે ને આ બ્લોગ પૂરો કરવાનો વારો નથી, ગોપીબેનનો વારો છે તો ગોપીબેન એન્ડ આપી દેશે. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. જમીકારી તો નવરા થઈ ગયા છે વન ડે પર જવા માટે આવી ગયા છે. બ્લોગને એન્ડ આપવાનું તો બાકી જ છે તે બધું એન્ડ તો આપી દો. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે જય માતાજી, જય જામભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ તો કરતા જાવ યાર. હાલો બાય બાય.